આજે પોરબંદર લોકસભાના જે ઉમેદવાર છે ભાજપના ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા તેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું. સાથે જ આ વિસ્તારમાં વિધાનસભાની પેટાચૂંટણી હોવાના કારણે અહીંના જે ભાજપના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા છે તેમણે પણ પોતાનું નામાંકન ભર્યું. સૌપ્રથમ આ નામાંકન ભરતા પહેલાં સુદામા ચોક વિસ્તારમાં એક ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રેલી સ્વરૂપે કાર્યકરો ભાજપના જે છે તે હજારોની સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા અને ત્યારબાદ નામાંકન કરવામાં આવ્યું હતું. ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા જે લોકસભા પોરબંદરના ભાજપના ઉમેદવાર છે તેમની રેલીમાં લગભગ પોરબંદરમાં વસતા તમામ સમાજો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ લોકોએ પોતાની બાલ્કની, ટેરેસ એવી જગ્યાઓ જે રોડની નજીકના મકાનો હતા તેના ઉપરથી પુષ્પવર્ષા કરીને પણ ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા અને અર્જુનભાઈ મોઢવાડિયાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જાણે આજે એ પ્રકારનું વાતાવરણ સર્જાયું હતું કે જીત નિશ્ચિત છે તે પ્રકારનું વાતાવરણ સર્જાયું હતું. ત્યારે આપણી સાથે છે ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા. મનસુખભાઈ, સૌપ્રથમ આપણે એ પૂછવા માગીશ, લગભગ છેલ્લા 20 દિવસથી પોરબંદર લોકસભા મત વિસ્તારમાં આપ પ્રવાસ કરી રહ્યા છો, તો આપને આ જે મત વિસ્તાર છે લોકસભાનો આપણો જે વિસ્તાર છે એમાં કયા કયા પ્રશ્નો એવા લાગ્યા કે જેને ઉજાગર કરી શકાય? હું જ્યારે પહેલાં તો મને સંતોષ એ વાતનો છે કે મારા 1 મહિનાના કેમ્પેન દરમિયાન મેં 2 વસ્તુ જોઈ. એક, લોકલ ગવર્મેન્ટ પ્રત્યે કોઈનો અસંતોષ જોવા ન મળ્યો અને મોદીજીના કામ પ્રત્યે સંતોષ જોવા મળ્યો. એટલે કે મોદીજીના કામની પ્રશંસા મેં જોઈ. નહીંતર સ્વાભાવિક તौर પર 25 વર્ષથી એક પાર્ટીની સરકાર છે તો રાજ્ય સરકાર માટે પણ કહેવાનું હોય, પરંતુ બિલકુલ નહોતું. બીજું, લોકોએ પોતાના કામ કહ્યા તો પણ તમે એટલું કર્યું છે, હવે વધારે થાય તો સારું, એવી એમની અપેક્ષા હતી. દાખલા તરીકે ઘેડ પંથક છે તો એમાં ઓજત નદીના પાણી ફરી વળે, એને લઈને ત્યાં ફ્લડ થાય, એને લઈને ખેતીને નુકસાન થાય. તો લોકોએ મને કહ્યું કે એના માટે થઈને પૈસા મંજૂર થયા છે, રાજ્ય સરકારે કર્યા છે, તમે એને જલ્દી કરાવો તો સારું. તો આપણને સંતોષ થાય અને આપણે એઝ એ જનપ્રતિનિધિ આપણું દાયિત્વ પણ છે. એવી રીતે હું પોરબંદરમાં આવું છું તો પોરબંદરના લોકો કહે છે કે પોરબંદરના વિકાસ માટે, પોરબંદરના ટુરિઝમ ડેવલપમેન્ટ માટે આપણે કંઈક કરવું જોઈએ, આપણે ક્રૂઝ ટુરિઝમ માટે કંઈક કરવું જોઈએ, એવી એમની માંગ હોય. અહીંયા નિયમિત ફ્લાઇટ આવવી જોઈએ. તો સ્વાભાવિક તौर પર એક જનપ્રતિનિધિ તરીકે અમારું એ દાયિત્વ બને કે અમે એને એડ્રેસ કરીએ, તો એ ચોક્કસ રીતે કરીશું. જેવી રીતે તમે વાત કરી મનસુખભાઈ કે કેટલાક પ્રશ્નો સામાન્ય રીતે ઘેડના છે, જે એરપોર્ટ બંધ છે, આપણા ધ્યાનમાં આવ્યું છે. પછી ખાસ એક સુદામાજીનું મંદિર પણ અહીંયા પોરબંદરમાં છે અને એકમાત્ર ભારતમાં પોરબંદર ખાતે જ આ મંદિર આવેલું છે અને તેના નામથી પોરબંદરનું નામ સુદામાપુરી પણ ભૂતકાળમાં હતું. તો આ જે એરપોર્ટ છે, ઘેડ વિસ્તાર છે અને જે ઉજાગર કરવા જેવા પ્રશ્નો રહી ગયા તમને ટુરિઝમના, એના માટે ભવિષ્યમાં શું કરશો આપ? ચોક્કસ રીતે એના માટે થઈને અમારી ફરજનો ભાગ છે. રાજ્ય સરકાર, સેન્ટ્રલ ગવર્મેન્ટ એની સાથે કોર્ડિનેશન કરીને આ વિસ્તારના સમયે સમયે કામોનું સ્વરૂપ બદલાતું હોય. એક વખત રોડથી કપડાને મકાન માટે સંઘર્ષ ચાલતો હતો, પરંતુ અત્યારે રોડ, પાણી અને લાઇટની સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે. એવી રીતે અત્યારે તમે પોરબંદરમાં જુઓ, એટલો સરસ સી ફ્રન્ટ છે, નેશનલ હાઈવે કનેક્ટિવિટી છે, સારું એરપોર્ટ છે, પરંતુ પ્લેન ક્યારેક બંધ થયું હોય તો એને ચાલુ કરવું જોઈએ. એના માટે આપણે કોર્ડિનેશન કરીને સરકારમાં કહેવું જોઈએ, તો ચોક્કસ રીતે ચાલુ થઈ શકે. એવી રીતે ટુરિઝમ ડેવલપમેન્ટ, ક્રૂઝ ટુરિઝમ, હું શિપિંગ મિનિસ્ટર હતો એટલે મારો અનુભવ પણ છે. અનુભવનો ઉપયોગ કરી અને આપણે આ ક્ષેત્રમાં પ્રયાસ કરીશું. મનસુખભાઈ, 20 દિવસથી સતત પ્રવાસ પોરબંદર લોકસભા મત વિસ્તારમાં, લોકોનો શું પ્રતિસાદ? લોકોનો બહુ સારો પ્રતિસાદ છે. એ પ્રતિસાદના આધારે હું એટલું ચોક્કસ કહીશ કે અમારા લોકસભા ક્ષેત્રમાં 5 લાખ પ્લસથી અમે જીતીશું. ગુજરાતમાં 26માંથી 26 સીટ જીતીશું અને દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી એકલા હાથે 370 પ્લસ, એનડીએ 400 પ્લસ સાથે મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર એનડીએની સરકાર બનશે. એક અંતિમ સવાલ મનસુખભાઈ, જે રીતે કોંગ્રેસ છે અત્યારે આપનો પ્રચાર આયાતી ઉમેદવાર તરીકે કરી રહી છે, આપનો આ બાબતે શું પ્રતિસાદ? આપને કદાચ ભવિષ્યમાં ચૂંટણી થશે ત્યાં સુધીમાં આ પ્રચાર લગભગ ચાલુ રાખશે કોંગ્રેસ આયાતી ઉમેદવારનો, એમાં આપનો શું પ્રતિસાદ? એમાં એવું છે, એની પાસે નકારાત્મક સિવાય કોઈ મુદ્દા નથી. તમે જુઓ, જ્યારે મોદીજી આખા દેશને પરિવાર કહેતા હોય ત્યારે તમે ક્ષેત્રવાદ કરશો, જિલ્લાવાદ કરશો, કેટલા અંશે ઉચિત? એક. બીજું, કોણ ક્યાંથી આવે છે એ મહત્ત્વનું નથી, કોણ શું કરે છે એ મહત્ત્વનું છે. અને જનતા ઉપર મને પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા છે
જનતા ભારતીય જનતા પાર્ટી સાથે જોડી છે, મારી સાથે જોડાઈ રહી છે અને મોદીજી પ્રત્યે એમની શ્રદ્ધા છે, એટલે અમે બહુ સારું પરિણામ લાવીશું. આભાર મનસુખભાઈ. આ હતા આપણા પોરબંદર લોકસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા, જેણે માત્ર પોતાની સીટ નહીં પરંતુ ગુજરાતની 26 સીટનો જીત માટેનો આશાવાદ વ્યક્ત કર્યો છે. અશોક ખાનકી, અબ તક ન્યૂઝ, પોરબંદર.